ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં આવતી તમામ વિધાનસભાની આંગણવાડીના બાળકો દર શનિવારે એસજી હાઈવે અને સિંધુ ભવન રોડ પર આવેલા ફન બ્લાસ્ટ ખાતે ગેમ ઝોનમાં રમવા માટે અને મજા કરવા માટે આવતા હોય છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફન બ્લાસ્ટ ગેમ ઝોન ખાતે નાના બાળકોની સાથે સમય વિતાવવા માટે પહોંચ્યા હતા. નાના બાળકોએ 2 હાથ ઊંચા કરીને તેમનું સ્વાગત કર્યું હતું. આંગણવાડીઓના બાળકો દ્વારા કવિતાઓ, બાળગીત ગાવામાં આવ્યા હતા, જે સાંભળીને મુખ્યમંત્રી પણ ખુશ થઈ ગયા હતા. વધુમાં બાળકોને રમકડા વિતરણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓએ બાળકો સાથે ટ્રેનમાં બેઠા હતા. ટ્રેનમાં બેસીને મુખ્યમંત્રીએ નાના બાળકની જેમ રમતનો આનંદ માણ્યો તો ક્યાંક અધિકારીઓ સાથે બાળક બનીને હળવી મજાક પણ કરી હતી. આ પ્રસંગે સહકારી આગેવાન બિપિન પટેલ, ફન બ્લાસ્ટના સંચાલક મહેન્દ્ર પટેલ સહિત આંગણવાડી કેન્દ્રની બહેનો તેમજ મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા.